ને કે નિરંજની અખાડામાં ઈષ્ટ છે એ કાર્તિક સ્વામી અને ઈષ્ટ દેવી એ મા સરસ્વતી, અને કાર્તિક સ્વામી અને મા સરસ્વતી એ કાર્તિક સ્વામી કુમાર છે, મા સરસ્વતી કુમારી છે, એટલે ભાઈ બહેન છે, બરાબર ને? તો કાર્તિક સ્વામી કીધા, સરસ્વતી માતાજી કીધા અને આપે નારાયણ કીધા. આ ત્રણ આપના ઈષ્ટ નિરંજની અખાડામાં ત્રણે. એટલે મુખ્ય ઈષ્ટ આપના નારાયણ, પછી સેકન્ડ ઈષ્ટ છે એ કાર્તિક સ્વામી, બરાબર ને? અચ્છા. અને સરસ્વતીની ઉપાસના એ નિરંજની અખાડામાં ખરી? કુમારિકા લાગે. કુમારિકા, બરાબર. કામાક્ષ દેવી કયો, સરસ્વતી કયો, કે પછી એ જે કહેવાય ને કુમારિકા, એ સરસ નિરંજની અખાડવાનું લાગે. બરાબર. ઓકે. તો બાપુ યોગીશ્વરો મહાસેન કાર્તિકે યોગની નંદન સ્કંદ કુમાર સેનાની સ્વામી શંકર સંભવ ગાંગેયસ્તામ્રચૂડશ્ચ બ્રહ્મચારી શિખીધ્વજ તારકારી રૂમાપુત્ર ક્રૌંશ્ચારિશ્ચ ષડાનન શબ્દ બ્રહ્મ સમુદ્રશ્ચ સિદ્ધ સારસ્વતો ગુહ સનત કુમારો ભગવાન ભોગ મોક્ષ ફલપ્રદ અષ્ટાવિંશતિ નામાની મદિયા નીતિય પઠેત પ્રત્યુષે શ્રદ્ધયા યુક્તો મુકો વાચસ્પતિર્ભવેત મહામંત્રમયા નીતિ મમ નામાની કીર્તયેત મહાપ્રજ્ઞામવાપ્નોતિ નાત્ર કાર્યા વિચારણા. બરાબર. આ ભગવાન સ્કંદકુમાર કાર્તિકેય ભગવાને પોતે સ્વમુખે આપેલું પોતાના 28 નામનું સ્તોત્ર છે. એમાં કાર્તિકેય સ્વામીને લગભગ 4 મુખ આવે છે. 3 મુખ. ષડાનંદ છે. 3 મુખ છે ના, ષડાનંદ 6 મુખવાળા છે. અને બ્રહ્માજીને 5 મુખ હતા. હા. પછી એક મુખ થી વિવક્ષ ભાષા નીકળી, હા, એટલે એનું છેદન કર્યું. વીરભદ્ર દાદાએ ઉડાડી દીધું. હા, બરાબર. પછીથી એને 4 મુખેથી ચતુર્મુખ બન્યા, નીકળ્યા, એને 4 વેદો બન્યા. 4 વેદ બન્યા. યસ. એટલે બ્રહ્માના મુખેથી 4 વેદ નીકળ્યા. એ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ, એના ઉપરથી જે કહે. હા 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 હા. એટલે પવિત્ર છે ને, શંકર છે ને એ પવિત્ર છે. બરાબર. એમાં આપણે વિભૂતિ યોગમાં કીધું ઐરાવત હાથી હા. કામ